ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એસઓજી પોલીસે આરોપી ભાવિક પ્રવીણભાઈ કાતરિયાને રેલવે સ્ટેશન બહારથી ઝડપી પાડ્યો। આરોપી રત્ન કલાકાર છે અને તે ધોરણ 12 સુધી અભ્યાસ કરતો હતો। આરોપી દુબઈથી અમદાવાદ પ્લેન મારફતે ગોલ્ડ લાવતો હતો અને અમદાવાદથી સુરત ટ્રેન મારફતે ગોલ્ડ લાવતો હતો। પોલીસે આરોપી પાસેથી એક બેગ મળી આવી હતી, જે બેગમાં દુબઈ ખાતેથી સ્મગલિંગ કરેલ રેક્ઝિન કપડામાં કેમિકલથી સ્પ્રે લગાડેલ હતો, જે 239.500 ગ્રામ સોનું હતું, જેની કિંમત ₹26,34,500 થાય છે। તે ઉપરાંત આ ગુનામાં આરોપી અમિત કુમાર નામના ઈસમને ગોલ્ડ આપવાનો હતો તથા આરોપીને આ સોનું દુબઈમાં બેઠી નિરાલી રાજપૂતે મોકલ્યું હતું તથા અન્ય એક આરોપી અકરમ ઉર્ફે ઇકરમ, જેઓ ભરૂચમાં જ ઉતરી ગયો હતો। આમાં આરોપીને ₹15 લાખનું કમિશન મળતું હતું। તે ઉપરાંત આરોપીઓનું એક કોડવર્ડ હતું, दुबई से 2 कबूतर उड़ के आ रहे हैं। એસઓજીએ એક સ્મગલિંગનો ગોલ્ડ સ્મગલિંગનો એક કેસ કરે છે, જેમાં ભાવિક પ્રવીણભાઈ કાતરિયા કરકે આરોપી છે, જે દુબઈથી એક બેગની અંદર લિક્વિડ ફોર્મમાં સોનું લઈને આવતો હતો। અકરમ નામનો વ્યક્તિ કે જેણે દુબઈથી અમદાવાદ એરપોર્ટ ઉતરી અને આ ભાવિક કાતરિયાને સોનાની ડિલિવરી આપી અને તે અહીંયા સુરતની અંદર જે છે અમિત જગદીશભાઈ સોનાની ડિલિવરી આપવાનો હતો, એ દરમિયાનમાં એસઓજીએ એને ઉઠાવી લીધો। ભાવિક કોણ છે સર, જે સમાન આપ્યા છે એની સાથે શું એવું છે? ભાવિક છે જે રત્ન કલાકાર છે અને મહુવા ભાવનગરનો વતની છે। આની પાસેથી જે સોનું પકડાયું 240 ગ્રામ પકડાયું છે। ટોટલ 27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આ વ્યક્તિ જે છે એ 12 ધોરણ ભણેલો છે। દુબઈથી કોણ આપતો હતો સર? દુબઈથી આ સોનું છે એ નિરાલી ઉર્ફે નીલ રાજપૂત જે છે એ મોકલાવતી હતી। આ ગોલ્ડ કેવી રીતે લઈને આવવામાં આવતો? ગોલ્ડ જે છે એને લિક્વિડ ફોર્મમાં પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત કરી એના ઉપર એક્વા રીજિયા મટીરિયલનું કોટિંગ કરી અને મોકલવામાં આવતું, એટલે મેટલ ડિટેક્ટરની અંદર નોર્મલી ડિટેક્ટ ન થઈ શકે। આગળ કશે પકડાયા છે સર? ભાવિન કાતરિયા છે જે અગાઉ ક્યાંય પકડાયેલો નથી, પરંતુ અમિત જગદીશભાઈ સોની વિરુદ્ધમાં કોઈ ચીટિંગનો અગાઉ ગુનો દાખલ થયેલ છે। આજે માસ્ટરમાઇન્ડ નિરાલી છે, ક્યારથી આ સ્મગલિંગ અહીંયા સુરતમાં કરે? માસ્ટરમાઇન્ડ નિરાલી છે, દુબઈ રહે છે અને ત્યાંથી જે ઓપરેટ કરે છે 2-3 વર્ષથી, તો એ કદાચ કરતી હશે। સર, કમિશન કેટલું મળતું? 1 કિલો ગોલ્ડ દુબઈથી અહીંયા લાવવામાં આવે તો 15 લાખ જેટલો ડિફરન્સ એ લોકોને મળે છે।